મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। રમેશ કાકા એક નાના એવા ગામમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને તેમની ઉંમર આશરે 55 વર્ષ હતી। તેમને એક પુત્ર હતો। રમેશ કાકાએ તેના પુત્રને સુરત શહેરમાં પરણાવ્યો હતો। વહુને સાસરે ન હતા પણ વિધવા સાસુ હતા, એટલે તે રમેશ કાકાના વેવણ હતા અને તે એક દિવસ તેમના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા હતા। તેમની ઉંમર લગભગ 45 વર્ષની હશે। મિત્રો, તેમને જોઈને કોઈને પણ એવું નહોતું લાગતું કે તે 45 વર્ષના હોય, પરંતુ તે 35 વર્ષના જ હશે। તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેમને પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું। તેમને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય એટલા બધા સુંદર લાગી રહ્યા હતા। વેવણને જોઈ રમેશ કાકાના મનમાં કેટલાક વિચારો આવી ગયા હતા। રમેશ કાકા ભલે ઉંમરમાં મોટા હોય, પરંતુ તેમની હરકતો તો જવાન છોકરાને શરમાવે તેવી હતી। મિત્રો, તેમને તેમની વિધવા વેવણને જોઈ અને બોલી ગયા કે, વેવણ, તમે અત્યારે તો યુવાન લાગો છો। એટલે વેવણ બોલ્યા હતા કે, વેવાઈ, તમે હજી હીરો જેવા લાગો છો। ત્યારે મિત્રો, વેવણના મોઢામાંથી આટલું સાંભળતા જ રમેશ કાકા સમજી ગયા કે તેમને મન હજી આ ગાડી ચલાવવામાં મજા આવે છે અને તે ચાલવામાં ચાલશે। ત્યારે વેવણ પણ રમેશ કાકાના સપના જોતા હતા અને બાજુમાં રમેશ કાકાના પત્ની પણ સતત બીમાર હતા, તેથી રમેશ કાકા તેમની સેવામાં સિવાય બીજું કાંઈ કરી શકતા નહોતા। એટલા માટે એક દિવસ બન્યું એવું કે સાંજે વેવણ અને રમેશ કાકાના પત્ની બંને પલંગ પાસે હતા અને રમેશ કાકા ઘરે નહોતા। તે રાત્રે ખૂબ જ મોડા આવ્યા હતા। તેમને જોયું તો લાઇટ ચાલુ નહોતી અને બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો। ત્યાર પછી રમેશ કાકાએ જેવા જ રૂમમાં દાખલ થયા તો મિત્રો, તે ચાંદા મામાનો અજવાળો જોઈ તેમને ખબર પડી ગઈ કે આજે પાવર નથી એટલે લાઇટ નથી। તેમની નજર પડી કે વેવણ ત્યાં જ સૂતા હતા। મિત્રો, વેવણ જાગતા હતા પણ તે ગરમીના લીધે તેમને ઊંઘ આવતી નહોતી। એટલા માટે તે પણ રમેશ કાકાની રાહ જોઈ રહ્યા હતા અને રમેશ કાકાને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા હતા। એટલે રમેશ કાકાએ મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ। અને પછી તેઓ રમેશ કાકાને તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા હતા અને તેમણે વેવણનું ગ્રાઉન્ડ પાસે પહોંચી ગયા અને મિત્રો, ત્યાં જઈ તેમને વેવણના સ્ટમ્પને સ્પર્શ કર્યો અને રમેશ કાકાના અડવાથી વેવણને 440 વોલ્ટનો ઝટકો લાગી ગયો। ત્યાર પછી રમેશ કાકા તેમની આખા પ્લોટને ટચ કરવાનું શરૂ કર્યું, પરંતુ મિત્રો, વેવણ બોલ્યા નહીં। અને પછી તો રમેશ કાકાએ થોડી વાર પછી બહાર કંઈક અવાજ સાંભળ્યો અને ત્યારે તે પછી તે બહાર ગયા અને સાથે વેવણ પણ ગયા। મિત્રો, રમેશ કાકા તેમના પ્લોટમાં ગયા અને વેવણ પણ તેમની સાથે જ હતા। પ્લોટમાં માગ હતી અને તે રમેશ કાકાએ વેવણને ખાલી પ્લોટની માગમાં યોગ્ય કરવાથી વેવણને પરસેવો વળી ગયો। પરસેવો બહુ જ થઈ ગયો હતો અને એટલે આખી પલળી ગયા હતા। રમેશ કાકાએ વેવણને એવી કસરત કરાવી કે ત્યારબાદ જ્યારે પણ વેવણ આવતા ત્યાં રમેશ કાકા તેમને પ્લોટ બતાવવા લઈ જતા હતા અને પછી તો શરૂ થઈ જતું। પ્લોટની અંદર એક જોરદાર કબડ્ડી। એમાં કોણ જીતે તે પછી કહી શકતું નહોતું, કારણ કે બંને ખેલાડીઓ ખૂબ જ મજબૂત અને ખૂબ જ પાકા ખેલાડીઓ હતા અને તાકાતવર પણ હતા। મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।